જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિના જાતકો તૈયાર થઈ જાઓ એક અદ્ભુત પરિવર્તન માટે. શું તમે જાણો છો કે મે 2026નો આ મહિનો તમારી જિંદગીના સૌથી મોટા આર્થિક અને વ્યાવસાયિક ઉતાર ચઢાવનો અંત લાવવા જઈ રહ્યો છે. 18 મે પછી શનિદેવની બદલાતી ચાલ અને જૂન મહિનામાં દેવગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન તમારા ભાગ્યમાં કેવો મોટો ચમત્કાર કરશે તમે જાણો છો? જો તમે પણ લાંબા સમયથી આર્થિક અનિશ્ચિતતામાં જીવી રહ્યા છો તો આ વિડીયોની એક પણ સેકન્ડ મિસ ન કરતા, કારણ કે ગ્રહોનો આ ખેલ તમને શૂન્યમાંથી સર્જન કરવાની શક્તિ આપવાનો છે. દર્શક મિત્રો, વિડીયોના અંતમાં હું તમને એક એવો ઉપાય પણ જણાવીશ જે તમારી પ્રગતિના બંધ દરવાજા ખોલી નાખશે. પ્રિય દર્શક મિત્રો, મે 2026નો મહિનો કન્યા રાશિ માટે ગ્રહ ગોચરની દ્રષ્ટિએ અત્યંત નિર્ણાયક છે. આ મહિને તમારા આત્મવિશ્વાસમાં જોરદાર વધારો થશે અને તમે જે પણ નિર્ણયો લેશો તે અત્યંત સચોટ સાબિત થશે. જો તમે મેનેજમેન્ટ ક્ષેત્રમાં છો અને કોઈ મોટી જવાબદારી મળે છે તો એને ખચકાયા વગર સ્વીકારી લેજો, કારણ કે આ તક તમારી પ્રગતિનો માર્ગ મોકળો કરશે. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે કોઈ પણ વરદાનથી ઓછો નથી. લાંબા સમયથી ચાલી આવતી પૈસાની તકલીફો હવે દૂર થશે અને અટકેલા નાણાં પાછા મળવાના મજબૂત યોગ બની રહ્યા છે. ફાઇનાન્સ અને કોમર્સ સાથે જોડાયેલા લોકો માટે આ સમય અત્યંત લાભદાયી રહેશે. પરિવારમાં પણ જે મતભેદો હતા તે હવે દૂર થશે અને સભ્યો વચ્ચે ફરી પ્રેમ અને સુમેળ વધશે. પ્રવાસ સંબંધિત કાર્યોમાં તમને આ મહિને મોટી સફળતા મળી શકે છે. જો તમે કોર્પોરેટ ક્ષેત્રમાં છો તો શરૂઆતમાં થોડી નાની સમસ્યાઓ આવી શકે છે, પરંતુ તમે તમારી આવડતથી એનો સરળ ઉકેલ શોધી લેશો. માનસિક સુખની વાત કરીએ તો શુક્ર અને ગુરુની કૃપાથી તમારા ઘરમાં ભૌતિક સુખ સુવિધાઓ અને લક્ઝરીમાં વધારો થશે. માતા સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને જો તમે જમીન કે મકાન લેવાનું વિચારી રહ્યા હો તો આ સમય સોનામાં સુગંધ ભળે તેવો છે. પ્રેમ અને સંતાન પક્ષની વાત કરીએ તો જે લોકો લાંબા સમયથી લગ્નના સંબંધની વાત આગળ વધારવા માંગતા હતા તેમના માટે હવે રસ્તો સાફ છે. સ્ટોક માર્કેટમાં લાંબા ગાળાનું રોકાણ તમને મોટો ફાયદો કરાવી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં રાહુદેવ તમારા શત્રુઓ પર વિજય અપાવશે અને જૂની બીમારીઓમાંથી રાહત પણ અપાવશે, પરંતુ જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને નસો સંબંધિત નાની કોઈ તકલીફોને અવગણવી નહીં. વેપારમાં કન્સ્ટ્રક્શન, રિયલ એસ્ટેટ અને આઈટી ક્ષેત્રના લોકો માટે આ સમય ઉત્થાન લાવનારો છે. 18 મે પછી તમે તમારા જૂના દેવા કે લોન ભરપાઈ કરવામાં સફળ રહેશો. ભાગ્ય અને કર્મના સમન્વયથી કાર્યક્ષેત્રમાં તમારી ઈચ્છા શક્તિ પ્રબળ રહેશે અને સ્માર્ટ વર્કિંગ અપ્રોચથી તમે અશક્ય કામને પણ શક્ય કરી બતાવશો. પ્રિય દર્શક મિત્રો, મે 2026 એ તમારી આર્થિક સ્થિરતા અને પારિવારિક સુખનો પાયો છે. આ સફળતાને કાયમી બનાવવા માટે એક ઉપાય ખાસ કરજો. દર બુધવારે ગણપતિજીને સિંદૂર ચડાવો અને બાળકોને લીલા ફળ કે લીલા કલરની મીઠાઈનું દાન કરો. જો તમે ઈચ્છો છો કે આ મહિને તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય તો અત્યારે જ કોમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ લખો. તમારી આ એક પોઝિટિવ કોમેન્ટ તમારા ભાગ્યને બળ આપશે. આ વિડીયો એવા 3 મિત્રોને શેર કરો જેમને તમે દિલથી સફળ જોવા માંગો છો. અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ સચોટ માહિતી માટે મારી સાથે જોડાયેલા રહેજો. ભગવાન કાશી વિશ્વનાથ આપનું કલ્યાણ કરે એવી મંગલ કામના. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.